નમસ્કાર. પીએમ મોદીની નવી ટીમમાં ગુજરાતના 3 મંત્રીઓ કપાઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળમાં ગુજરાતમાંથી કુલ 7 મંત્રીઓ હતા, પરંતુ આ વખતે 4 અથવા 5 મંત્રીઓ જોઈ શકે છે. એક એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે અમિત શાહને કોઈ મંત્રીમંડળ નહીં આપીને સંગઠન ક્ષેત્ર ફરી સક્રિય કરવામાં આવી શકે છે. ભાજપને વધારે પાવરફુલ બનાવવા માટે અમિત શાહને ફરી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. બીજી સંભાવના એ છે કે અમિત શાહને સંરક્ષણ અને સલાહકાર મંત્રી આપવામાં આવી શકે છે. CR પાટીલનું પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નામ ચાલી રહ્યું છે. ઉપરાંત પંજાબના તરુણ ચુગનું નામ પણ ચાલે છે. S જયશંકર અને મનસુખ માંડવિયાને મંત્રીપદ મળી શકે છે. રૂપાલ અને દેવસિંહ ચૌહાણનું પત્તું કપાઈ શકે છે. આદિવાસી ચહેરા તરીકે છોટાઉદેપુર સાંસદ જસુ રાઠવાને રાજ્ય સરકારનો હવાલો મળી શકે તેમ છે. ધન્યવાદ.